તો ટૂથબ્રશ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારના હોય છે, પરંતુ જાણવા જેવી બાબત એ છે કે એક ટૂથબ્રશથી તમે કેટલા દિવસ દાંતને સાફ કરી શકો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રોજિંદા જીવનમાં આપણે જે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ દરેકને એક એક્સપાયરી ડેટ હોય છે, અને આપણે એ વસ્તુની એક્સપાયરી ડેટ જાણ્યા પછી એને ઉપયોગમાં લેવાનું છે કે ફેંકી દેવાનું છે એ નિર્ણય લેતા હોય છે, બરાબર ને? હવે ઘણીવાર આપણે જે કોઈ પણ વસ્તુઓ વાપરીએ છીએ, ઘણીવાર આપણને એક ખબર જ નથી હોતી કે તો જે વસ્તુ તમે વપરાશમાં લઈ રહ્યા છો એની એક્સપાયરી ડેટ છે કે ખરી, અથવા તો તમે જેનો ઉપયોગ કરી રહ્યા છો એની એક્સપાયરી ડેટ થઈ ગઈ છે, હવે એને બદલવાની જરૂર છે. તો હવે આવા કિસ્સામાં આપણને કઈ રીતે ખબર પડશે કે આ જે વસ્તુનો ઉપયોગ આપણે કરી રહ્યા છે એની એક્સપાયરી ડેટ આવી ગઈ છે? મિત્રો, જ્યારે કોઈ પણ આપણે ખાદ્ય પદાર્થ કે કંઈ પણ વસ્તુ ખરીદીએ તો એની પાછળ હંમેશા એક્સપાયરી ડેટ લખેલ હોય છે, પરંતુ એવી વસ્તુઓનું શું કે જેને એક્સપાયરી ડેટ વિશે લખાણ નથી હોતું, આપણે તો ખરીદીને લઈ આવીએ, પછી શું? તો મિત્રો, વાત કરીએ ટૂથબ્રશની. તો ટૂથબ્રશ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારના હોય છે, પરંતુ જાણવા જેવી બાબત એ છે કે એક ટૂથબ્રશથી તમે કેટલા દિવસ દાંતને સાફ કરી શકો. તો આપણે બધા જ આપણા દિવસની શરૂઆત દાંત સાફ કરીને કરીએ છીએ. હવે આના માટે આપણે ટૂથબ્રશનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું ક્યારે પણ તમે એમ વિચાર્યું કે તમારું ટૂથબ્રશ કેટલી વાર વાપર્યા પછી એને બદલવું જોઈએ? તો સામાન્ય રીતે લોકો શું કરશે કે બ્રશને નુકસાન ન થાય ત્યાં સુધી તેને બદલતા જ નથી. જો તમે પણ આવું કરો છો તો આ ભૂલ ભરેલું છે. તો દંત ચિકિત્સકોના જણાવ્યા મુજબ તેઓ તમને દર 3 થી 4 મહિને તમારું બ્રશ બદલવાની સલાહ આપે છે. હવે આવું શા માટે? તો લાંબા સમય સુધી જો તમે એક જ બ્રશનો ઉપયોગ કરો છો તો તમને પેઢાનો રોગ થઈ શકે તેમ છે. હવે જો તમારે સારું સ્વાસ્થ્ય જોઈતું હોય તો તમારે આવી બાબતોનું ધ્યાન ચોક્કસપણે રાખવું પડશે. સારા સ્વાસ્થ્ય માટે તમારે ટૂથબ્રશને સમયાંતરે બદલતા રહેવું જોઈએ. હવે જો ઘસાઈ ગયેલું બ્રશ હશે તો આ ઘસાઈ ગયેલા બ્રશ દાંતને યોગ્ય રીતે સાફ નથી કરી શકતા. આનાથી શું થશે કે તમારા મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા પણ થશે. તો દર્શક મિત્રો, જો તમે પણ આવી ભૂલ કરતા હો તો આ સમાચાર સાંભળ્યા પછી તમારે પણ ફેરબદલ કરવાની જરૂર છે, કારણ કે ટૂથબ્રશની પણ એક એક્સપાયરી ડેટ હોય છે કે જે આપણે જાણવી જરૂરી છે, અને દર 3 થી 4 મહિનામાં આપણે એને બદલવાની પણ જરૂર છે, જેથી આપણને કોઈ નુકસાન ન થાય. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.